પ્રેઝન્ટેશનમાં લેસન નંબર 27 ઓપન ઓફિસનો પરિચય. ઇન્ટ્રોડક્શન ટુ ઓપન ઓફિસ. ઓપન ઓફિસનો પરિચય. ઓપન ઓફિસ એ ઓફિસ સ્યુટનો એક પ્રકાર છે જેમાં ઓફિસને લગતી કામગીરી કરવાને લગતા વિવિધ પ્રકારના પ્રોગ્રામ્સ ઉપલબ્ધ હોય છે. ઓપન ઓફિસ એ ઓપન સોર્સ પ્રકારનું પેકેજ છે. ઓપન ઓફિસને openoffice.org વેબસાઇટ પરથી મફતમાં ડાઉનલોડ કરી શકાય છે. openoffice.orgને ટૂંકમાં OOO તરીકે ઓળખવામાં આવે છે. ઓપન ઓફિસ ફાઇલ્સનું સ્વરૂપ ઓપન ડોક્યુમેન્ટ હોય છે. તેમાં તૈયાર કરેલા વિવિધ દસ્તાવેજને અન્ય પ્રોગ્રામમાં મોકલવાની સુવિધા ઉપલબ્ધ હોય છે. ઓપન ઓફિસમાં ઉપલબ્ધ વિવિધ પ્રોગ્રામ્સ. રાઇટર. હવે તેનો પ્રોગ્રામનો લોગો આ રીતનો છે. રાઇટરમાં એક કોના જેવું કામ કરે છે તો વર્ડ પ્રોસેસર જેવું. ઓપન ઓફિસમાં એને રાઇટર કહેવાય, જ્યારે MS ઓફિસમાં એને વર્ડ કહેવાય. CLC કેલ્ક્યુલેટર જેવું એટલે સ્પ્રેડશીટની જેમ કામ કરે. ઇમ્પ્રેસ એટલે પ્રેઝન્ટેશન. બેઝ એટલે ડેટાબેઝ અને ડ્રો એટલે વેક્ટર ગ્રાફિક એડિટર. આ રીતે મેથેમેટિકલ ઇક્વેશન એડિટર. આ રીતે ઓપન ઓફિસમાં અલગ અલગ એપ્લિકેશનો અવેલેબલ છે. હવે રાઇટર વિશે માહિતી મેળવીએ તો રાઇટર એ વર્ડ પ્રોસેસર એટલે કે શબ્દ પ્રક્રિયા પ્રકારનો પ્રોગ્રામ છે. શબ્દ પ્રોગ્રામમાં શબ્દ પર પ્રક્રિયા કરીને દસ્તાવેજ તૈયાર કરવામાં આવે છે. આપણે MS ઓફિસમાં MS વર્ડ વિશે જે રીતે શીખ્યા એ રીતનું રાઇટર કામ કરે છે. તેનો ઉપયોગ કરીને પત્ર, રિપોર્ટ, નોંધ, સર્વે, કવિતા, નિબંધ, પ્રશ્નપત્ર, પ્રોજેક્ટ વર્ક, ન્યૂઝલેટર્સ, બ્રોશર્સ, આમંત્રણ પત્ર, પુસ્તક પ્રકારના દસ્તાવેજો તૈયાર કરી શકાય છે. તેમાં લખાણ, ચિહ્ન, ચિત્ર, આકાર, શબ્દાકૃતિ, ટેબલ, તારીખ, સમય, હેડર, ફૂટર વગેરે ઉમેરવાની સુવિધા ઉપલબ્ધ હોય છે. તેના વડે ખૂબ જ સરળતાથી દસ્તાવેજને તૈયાર કરી શકાય છે, સુધારી શકાય છે, સંગ્રહ કરી શકાય છે અને તેની કાગળ પર પ્રિન્ટ લઈ શકાય છે. તે વોટ યુ સી વોટ યુ ગેટ પ્રકારનો પ્રોગ્રામ છે. તેમાં તૈયાર કરેલા દસ્તાવેજને PDF, HTML, XML વગેરે સ્વરૂપે એક્સપોર્ટ કરવાની સુવિધા ઉપલબ્ધ છે. તેમાં તૈયાર કરેલ વર્ડ પ્રોસેસર દસ્તાવેજ એ MS ઓફિસના MS વર્ડ સાથે સુસંગતતા ધરાવે છે. કેલ્સી એ સ્પ્રેડશીટ એટલે કે વિસ્તાર પત્રક પ્રકારનો પ્રોગ્રામ છે. વિસ્તાર પત્રક પ્રકારના પ્રોગ્રામમાં માહિતીને ટેબલ સ્વરૂપમાં આકર્ષક અને અસરકારક રીતે દર્શાવવામાં આવે છે. તેમાં માહિતીને ટેબલ સ્વરૂપમાં ઉમેરવામાં આવે છે. તેમાં માહિતીને રો અને કોલમ સ્વરૂપમાં દાખલ કરવામાં આવે છે. આડી હરોળને રો અને ઊભા સ્તંભને કોલમ કહે છે. રો અને કોલમથી બનતી રચનાને વિસ્તારપત્રક કે વર્કશીટ કહે છે. જેવી રીતે MS એક્સેલ કામ કરે છે એવી રીતે અહીંયા કેલ્સી કામ કરે છે. તેના વડે નાણાકીય અને હિસાબી દસ્તાવેજોનું વ્યવસ્થાપન, માલની યાદી અને બિલ બનાવવાની કામગીરી, આંકડાકીય માહિતીનું વિશ્લેષણ પ્રકારની કામગીરી કરી શકાય છે. તેમાં આંકડાકીય માહિતીના આધારે ચાર્ટ તૈયાર કરી શકાય છે. તેમાં વિવિધ પ્રકારની ગાણિતિક અને શાબ્દિક પ્રક્રિયાઓ કરવા માટે અનેક પ્રકારના ફંક્શન ઉપલબ્ધ છે, જેનો ઉપયોગ કરીને ખૂબ જ સરળતાથી વિવિધ પ્રકારની કામગીરી કરી શકાય છે. તેમાં સોર્ટિંગ, 2D/3D ગ્રાફ, વોટ ઇફ એનાલિસિસ, સિનારીયો, પીવોટ ટેબલ, ગોલ શીટ પ્રકારની અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે. તેમાં તૈયાર કરેલ સ્પ્રેડશીટ દસ્તાવેજ એ MS ઓફિસના MS એક્સેલ સાથે સુસંગતતા ધરાવે છે. ઇમ્પ્રેસ એ પ્રેઝન્ટેશન એટલે કે પ્રસ્તુતિ પ્રકારનો પ્રોગ્રામ છે. પ્રેઝન્ટેશન પ્રોગ્રામમાં માહિતીને મલ્ટીમીડિયા અને એનિમેશનનો ઉપયોગ કરીને અસરકારક અને આકર્ષક સ્વરૂપે રજૂ કરી શકાય છે. તેમાં માહિતીને સ્લાઇડમાં ઉમેરીને આકર્ષક રીતે રજૂ કરીને દર્શાવવામાં આવે છે. સ્લાઇડમાં લખાણ ઉપરાંત ચિત્ર, આલેખ, કોષ્ટક, યાદી, ઓડિયો, વિડિયો વગેરે ઉમેરવાની સુવિધા હોય છે. પ્રેઝન્ટેશનમાં વિવિધ સ્લાઇડને એક પછી એક દર્શાવવાની પ્રક્રિયાને સ્લાઇડ શો કહે છે. તેમાં માહિતીને મલ્ટીમીડિયા, એનિમેશન અને ટ્રાન્ઝિશનની અસર વડે પ્રેઝન્ટેશન આકર્ષક અને અસરકારક રીતે રજૂ કરી શકાય છે. તેમાં ઉપલબ્ધ ટેમ્પલેટનો ઉપયોગ કરીને પ્રેઝન્ટેશનને ખૂબ જ સરળતાથી આકર્ષક સ્વરૂપે રજૂ કરી શકાય છે.
તેમાં તૈયાર કરેલા પ્રેઝન્ટેશનને મેક્રોમીડિયા સ્લેટ્સ સહિતના અનેક સ્વરૂપમાં એક્સપોર્ટ કરવાની સુવિધા ઉપલબ્ધ છે. તેમાં તૈયાર કરેલ પ્રેઝન્ટેશન દસ્તાવેજ એ MS ઓફિસના MS પાવરપોઈન્ટ સાથે સુસંગતતા ધરાવે છે. હવે આપણે બેઝ વિશે માહિતી મેળવીશું. બેઝ એ ડેટાબેઝ આધારિત પ્રોગ્રામ છે. ડેટાબેઝમાં એકબીજા સાથે સંબંધિત અને સુવ્યવસ્થિત રીતે જોડાયેલા ડેટા સમૂહ હોય છે. કોઈ પણ પ્રકારની હકીકત, આંકડાઓ અને વિગતોને ડેટા તરીકે ઓળખવામાં આવે છે. ડેટા મુખ્યત્વે મૌખિક, લેખિત, કમ્પ્યુટરકૃત કે બિન કમ્પ્યુટરકૃત સ્વરૂપે હોય છે. ડેટા ઉપર પ્રક્રિયા કરવાથી મળતા પરિણામને માહિતી કહે છે. ડેટાબેઝનું નિયંત્રણ કરતા પ્રોગ્રામને DBMS ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ સોફ્ટવેર તરીકે ઓળખવામાં આવે છે. તેમાં ટેબલ્સ વડે સંબંધ એટલે કે રિલેશનશિપ તૈયાર કરી શકાય છે, જેથી તેને RDBMS રિલેશન ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ પણ કહે છે. ડેટાબેઝમાં મુખ્યત્વે ડેટાનો સંગ્રહ, સુધારો, જાળવણી અને પુનઃપ્રાપ્તિ પ્રકારના કાર્ય કરવામાં આવે છે. ડેટાબેઝમાં ટેબલ, ફોર્મ, રિપોર્ટ, ક્વેરી, મેક્રો, મોડ્યુલ પ્રકારના ઓબ્જેક્ટમાં હેઠળ વિવિધ પ્રકારની કામગીરી કરવામાં આવે છે. ડેટાબેઝનો પાયાનો ઘટક ટેબલ છે. તેમાં તૈયાર કરેલ ડેટાબેઝ દસ્તાવેજ એ MS ઓફિસના MS એક્સેસ સાથે સુસંગતતા ધરાવે છે. ડ્રો એ વેક્ટર ગ્રાફિક્સ એડિટર પ્રકારનો પ્રોગ્રામ છે. તેની મદદથી સંદેશ આધારિત ગ્રાફિકલ ચિત્રો દોરી શકાય છે. સદિશ આધારિત તેમાં ઉપલબ્ધ વિવિધ પ્રકારના ટૂલ્સ અને કમાન્ડનો ઉપયોગ કરીને ચિત્ર તૈયાર કરી શકાય છે. તેના વડે ચિત્ર ઉપરાંત આલેખ, ડાયાગ્રામ, ફ્લોચાર્ટ, કનેક્ટર, 3D આર્ટવર્ક, આકારો, આકર્ષક ટેક્સ્ટ, 3D ઓબ્જેક્ટ વગેરે તૈયાર કરી શકાય છે. તેના વડે જટિલ પ્રકારની ચિત્રોને પણ ખૂબ જ ઝડપથી તૈયાર કરી શકાય છે. તેમાં તૈયાર કરેલા ચિત્રો .jpg, .png, .tiff, .gif, .bmp, .pdf વગેરે પ્રકારના ફાઇલ સ્વરૂપમાં ફેરવી શકાય છે. મેથ એ ગાણિતિક સમીકરણ એટલે કે મેથેમેટિકલ ઇક્વેશન તૈયાર કરવા તેમજ તેને સુધારવા માટેનો પ્રોગ્રામ છે. તેમાં પૂર્વ નિર્ધારિત રીતે ઉપલબ્ધ વિવિધ પ્રકારના ગાણિતિક સમીકરણના સ્વરૂપમાં માહિતી દાખલ કરીને સૂત્ર તૈયાર કરી શકાય છે. તેમાં ગાણિતિક સૂત્ર તૈયાર કરવા ખૂબ જ સરળ છે અને તેમાં વિવિધ પ્રકારના ગાણિતિક ચિહ્ન અને અક્ષરો ઉપલબ્ધ હોય છે. તેમાં તૈયાર કરેલા ગાણિતિક સમીકરણને ઓપન ઓફિસના રાઇટર કે ઇમ્પ્રેસ પ્રકારના પ્રોગ્રામમાં મોકલી શકાય છે. ઓપન ઓફિસમાં ઉપલબ્ધ સુવિધાઓ. ઓપન ઓફિસની મુખ્ય સુવિધાઓ નીચે મુજબ છે. તે ઓપન સોર્સ સોફ્ટવેર છે, જેનો સોર્સ કોડ ઉપલબ્ધ હોવાથી કોઈ પણ તેમાં ફેરફાર કરીને તેમાં સુધારા વધારા કરી શકે છે. તે મફતમાં ઉપલબ્ધ છે અને તેના માટે કોઈ પણ પ્રકારની લાયસન્સ ફી ચૂકવવાની નથી. તેનું અન્યને વિતરણ કરી શકાય છે. તેની કોપી કરીને ઉપયોગમાં લઈ શકાય છે. તે ક્રોસ પ્લેટફોર્મની એટલે કે અન્ય પ્રોગ્રામ સાથે સુસંગતતા ધરાવે છે. તે અનેક ભાષાને સપોર્ટ કરે છે. તેમાં તૈયાર કરેલ દસ્તાવેજને વિવિધ સ્વરૂપમાં એક્સપોર્ટ કરવાની સુવિધા ઉપલબ્ધ છે. તે MS ઓફિસ સાથે સુસંગતતા ધરાવે છે. તો આ સાથે આપણો લેસન નંબર 22 અહીંયા આપણે પૂર્ણ થાય.